નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર વિજ્ઞાન વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 નું સોલ્યુશન કરવાના છીએ। તો ચેનલને તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક બટન ઉપર આપી દો અને આજનો વિડિયો લેક્ચર તમને કેવો લાગે છે તે અવશ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો। તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો। તો પહેલા આપણે વિકલ્પ તરફ જઈએ તો પેલું છે વ્યાપક રૂપે જોઈએ તો ફેરફાર કેટલા પ્રકારના હોય? તો બે પ્રકારના હોય, ભૌતિક અને રાસાયણિક। કાટ એ લોખંડ નથી અને કાટ લોખંડથી જુદો ઘન પદાર્થ છે। મેગ્નેશિયમ પટ્ટીને સળગાવતા તે કેવા રંગની તેજસ્વી સફેદ પ્રકાશથી બળવા લાગે છે। એના પછી પાણીના થોડા ટીપા મેગ્નેશિયમની રાખમાં ઉમેરતા નવો પદાર્થ બને છે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને। એના પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ખાલજીયા પ્રકૃતિ ધરાવે છે, તો આવશે બેઝિક। પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? રાસાયણિક પ્રક્રિયાથી। કોઈ પણ પદાર્થનો ખાલજીયા એ રાસાયણિક ફેરફાર જ છે, તો કે ભાઈ દહન થવું। સફરજન કાપીને મૂકી રાખતા તેની સપાટી કેવા કથ્થઈ રંગની થઈ જાય છે। રસોડામાં રસોઈના કામ કરતા વપરાતો ગેસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી। સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય, જ્યારે સિલિન્ડરમાંથી બહાર કાઢીએ એટલે તે વાયુમાં રૂપાંતર પામે, ત્યારબાદ તેનું દહન થાય। અને આ ફેરફારો નીચેનામાંથી કોના સાથે સંબંધ ધરાવે અને કયો સાચો છે? બરોબર, તો ફેરફાર બી એ રાસાયણિક ફેરફાર છે। બરોબર। એના પછી પાણી કચરાને આપણે પચાવીને એનરોબિક બેક્ટેરિયા એટલે કે બાયોગેસ બનાવે છે, ત્યારબાદ બાયોગેસનું બળતણ કરીને દહન થાય છે, એ ફેરફાર બી છે। તો કયું વિધાન સાચું છે? બરોબર, તો ભાઈ ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે, કારણ કે બેક્ટેરિયા રૂપાંતર કરે એટલે રાસાયણિક, ત્યારબાદ આપણે એનું બળતણ એટલે બાયોગેસ માંથી બળતણ થાય એટલે એ પણ રાસાયણિક કહેવાય, એટલે તમારો જવાબ સી આવશે। ચલો એના પછી છે 11મો, સ્ફટિકીકરણ એ કયા પ્રકારનો ફેરફારનું ઉદાહરણ છે? તો કે ભૌતિક। નેક્સ્ટ ખાલી જગ્યા છે એમાં પેલું પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મમાં થતા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય। વૃક્ષના પાંદડાને વચ્ચેથી તોડતા જે ફેરફાર મળે છે તે આપણે ભૌતિક ફેરફાર કહીએ। વાટકામાં માખણ પીગળવું એ ભૌતિક ફેરફાર છે। ચોથું, બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। પાંચમું, ખોરાકનું પાચન એ રાસાયણિક ફેરફાર છે। છઠ્ઠું, પાણી અને ઓક્સિજનને કારણે લોખંડ ઉપર કાટ લાગે છે। સાતમું, સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતા જે મીઠું મળે છે તે અશુદ્ધ હોય છે। તો પ્રશ્ન નંબર 3 છે હવે ખરા ખોટા। બરોબર, તો અહીંયા દરેક વિધાન આપેલા છે, તેને અનુરૂપ તમને જવાબ પણ સામે આપેલા છે કે વિધાન સાચું છે કે ખોટું। તો દરેક વિદ્યાર્થી એ પ્રમાણે નોટ ડાઉન કરી લે। એના પછી આપણે આગળ વધવાનું છે। નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ, એમાં જોડકા જોડવાના છે। એમાં પેલું છે લોખંડનો કાટ। બરોબર, તો એમાં આવશે Fe2O3। બીજું છે લોખંડ પર જસતનો ઢોળ, તો એમાં આવશે જસતનો ઢોળ છે એટલે કે ગેલ્વેનાઇઝ કરેલું હોય છે। ઓક્સિજન અને પાણી, બરાબર, આ બંને ભેગા થાય એટલે લોખંડ ઉપર કાટ લાગે। એના પછી સ્ટેનલેસ સ્ટીલ એ લોખંડની મિશ્ર ધાતુ છે। ચલો વર્ગીકરણ કરવાનું છે આપણે ભૌતિક ફેરફારમાં અને રાસાયણિક ફેરફારમાં। તો ઉપર તમને દરેક પ્રવૃત્તિ આપેલી છે, બરોબર, પ્રવૃત્તિના નામ છે એ કેમાં આવશે એ આપણે લખવાનું છે। તો પહેલા ભૌતિક ફેરફારમાં જોઈએ તો પાણીમાં સાકર કે ખાંડનો ઓગળવો હોય ભૌતિક। એલ્યુમિનિયમના ટુકડા કરીને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમની કોઇલ બનાવી, બરોબર, ભૌતિક। મીણનું પગળવું એ પણ ભૌતિક। રાસાયણિકમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, કોલસાનું દહન, લોખંડનું કાટવું, આ બધા રાસાયણિક ફેરફાર। ચલો તફાવત તમને એ પ્રમાણે આપેલો છે, ભૌતિક અને રાસાયણિક ફેરફારનો તફાવત। એમાં પેલા ભૌતિકમાં પેલો પોઈન્ટ, પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા ગુણોને ભૌતિક ગુણધર્મ કહેવાય અને તેમાં થતા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કહેવાય। રાસાયણિકમાં કે જે ફેરફારથી એક સાથે એક કરતા વધુ જુદા જુદા ગુણધર્મ વાળા નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય। ચલો બીજો પોઈન્ટ, તો કે આવા ફેરફારો પ્રતિવર્તી હોય છે ભૌતિક ફેરફાર, જ્યારે રાસાયણિક ફેરફારો કેવા છે? પ્રતિવર્તી હોતા નથી। બીજું છે કે આવા પ્રકારના ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી, બરાબર। તો ત્રીજું આમાં તો આવા પ્રકારના ફેરફારમાં નવા ગુણધર્મ વાળા પદાર્થનું નિર્માણ થાય છે। વ્યાખ્યા લખવાની છે, એમાં પેલું ભૌતિક ગુણધર્મ
કે પદાર્થના આકાર, માપ, પરિમાણ, રંગ અને અવસ્થા જેવા ગુણોને આપણે ભૌતિક ગુણધર્મ કહેવાય. રાસાયણિક ફેરફાર કે જે ફેરફારમાં એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીએ. એના પછી છે ગેલ્વેનાઇઝેશન. લોખંડ ઉપર ક્રોમિયમ કે ઝીંકનો ઢોળ ચડાવવાની ક્રિયાને આપણે ગેલ્વેનાઇઝેશન કહેવાય. સ્ફટિકીકરણ. કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો ના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રક્રિયાને આપણે સ્ફટિકીકરણની પ્રક્રિયા કહેવાય. તો પ્રશ્ન નંબર 8 છે, એક બે વાક્યમાં ઉત્તર એમાં આપેલો ફેરફારના આપણે પ્રકાર લખવાના છે. તો બે પ્રકાર છે, ભૌતિક ફેરફાર અને બીજું છે રાસાયણિક ફેરફાર. બીજું છે કરવતની પટ્ટી ને જ્યોત પર ગરમ કરતા શું થાય? કે કરવતની આપણે પટ્ટી જ્યોત પર ગરમ કરતા તે ગરમ થઈને કાળા રંગમાંથી તે કથ્થઈ રંગમાં રૂપાંતર થાય છે. એના પછી મેગ્નેશિયમની પટ્ટી સંપૂર્ણ બળી જાય તો શું થાય? સંપૂર્ણ બળી જાય તો તેમાંથી રાખ મળે છે અને એ રાખ કેવા રંગની હોય છે? સફેદ પાવડર સ્વરૂપની હોય છે. એના પછી પ્રક્રિયા લખવાની છે, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. નેક્સ્ટ છે, એક ચમચી જેટલો વિનેગર લઈ એમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરતા શું થાય? બરોબર, તો જવાબમાં આપણને મળે પરપોટા બનવા મળે છે અને એ પરપોટા તમને અવાજ સંભળાશે અને વાયુના પરપોટા ઉપર આવતા આપણને કાર્બન ડાયોક્સાઇડ એમાં વાયુ તમને જોવા મળે. ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા શું થશે? તો નવો પદાર્થ બને. કયો? કેલ્શિયમ કાર્બોનેટ. અને પાણી નવા પદાર્થો તરીકે મળી આવે. હવે એની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે, કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતર્યું પાણી. જો કાર્બન ડાયોક્સાઇડ વત્તા ચૂનાનું નીતર્યું પાણી, તો અહીંયા એને આપણે લખેલું સાંકેતિક ભાષામાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, તો હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે થશે શું? તો જો તમે ખાસ ધ્યાન આપજો આમાં રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે બનશે. તો આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ સાથે જોડાઈ જશે એટલે કે કેલ્શિયમ અને CO2 આ બંને મિશ્ર થાય અને પ્રક્રિયા દરમિયાન તમને શું મળે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે પ્રક્રિયામાં બાકી શું રહ્યું? તો તમે જોવા જાઓ તો પ્રક્રિયાની અંદર આપણે આ OH ટ્વાઇસ તમને દેખાય છે, OH ટ્વાઇસ. આ OH ટ્વાઇસ પરથી આપણને શું મળશે? પાણી. એટલે તમને જવાબમાં બે વસ્તુ મળે, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. અહીં તમને આપેલું છે જો. ચલો, લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી શું થાય? લોખંડની વસ્તુ પર કાટ લાગવાથી સપાટી પર કથ્થઈ રંગનું શું થાય? સ્તર બની જાય છે. એના પછી કાટ લાગવાની પ્રક્રિયા એટલે શું? લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે અને આ પદાર્થને આપણે કાટ કહેવાય છે અને આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહેવાય. ચલો, એના પછી જોડકા જોડવાના છે. તો પેલું છે લોખંડનો કાટ. બરાબર, તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે Fe2O3 આવે. લોખંડ ઉપર જસતનો ઢોળ તો ગેલ્વેનાઇઝેશન કહેવાય ને. ઓક્સિજન અને પાણી. તો આ તો આપણે આજનો વિડીયો લેક્ચર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનો ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ. તો તેના માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને અવનવા વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.